અમદાવાદમાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસ કમિશનરનો મહત્વનો નિર્ણય. નાગરિકોને સમય ફાળવવા માટે શહેરના પીઆઈ અને અન્ય અધિકારીને આદેશ અપાયા છે. લોકો સાથે મુલાકાત માટે દરરોજ 2 કલાકનો સમય ફાળવવા માટે આદેશ આપી દેવાયા છે. એસીપી ઉપરના અધિકારીઓ બપોરે 2 કલાક લોકોને મળે તેવી સૂચના આપવામાં આવી, તો પીઆઈ કક્ષાના અધિકારીઓ સાંજે 4 થી 6 વાગ્યા સુધી મુલાકાત કરે તેવી સૂચના અપાઈ છે. મુલાકાતીઓને લેખિત અરજી સ્વીકારી કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી. તો પીઆઈની કામગીરી અંગે સરપ્રાઇઝ ચેકિંગ ઉચ્ચ અધિકારીઓએ કરવાનું રહેશે અને પીઆઈએ સવારે 10 થી રાત્રે 12 વાગ્યા સુધી પોલીસ મથકમાં હાજર પણ રહેવાના આદેશ અપાયા છે. હાજર પણ રહેવું પડશે. સાંજે 6 થી 9 પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા માટે પીઆઈને સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે આ કડક આદેશ કલાકોના સમય ફાળવી દેવામાં આવ્યા છે અલગ અલગ કેટેગરીના પોલીસ ઓફિસર્સને. અને આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા અનિતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. અનિતા, અમદાવાદમાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસ કમિશનરનો મહત્વનો નિર્ણય, શું વધુ વિગતો? ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને સાથે જે નાગરિકો છે તેઓને પોલીસ દ્વારા કોઈ મદદ નથી મળતી. તેમની જે અરજદારોની અરજી પણ સાંભળવામાં નથી આવી તેવી અનેક ફરિયાદ બાદ પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા એક મહત્વનો નિર્ણય લીધો છે. ખાસ કરીને જે પીઆઈ કક્ષાના જે અધિકારી છે જેમને પોલીસ સ્ટેશન ફાળવવામાં આવ્યું છે તેઓએ ફરજિયાત 12 થી 2 જે નાગરિકોને સાંભળવાના હોય, તેમની રજૂઆત સાંભળવાની હોય છે, તેઓને લઈને મહત્વની સૂચના અહીં આપવામાં આવી છે કે પીઆઈએ ફરજિયાત 12 થી 2 તો સાંભળવાના હોય છે, પરંતુ કોઈ કારણસર કોર્ટના કારણથી કે અન્ય કોઈ તપાસના કારણે તેઓ 12 થી 2 હાજર નહીં હોવાના કારણે જે અનેક અરજદારો જે પોલીસ સ્ટેશનમાં તેઓને મળવા માટે ફક્ત ધક્કા ખાતા હોય છે અને બેસી રહેતા હોય છે કે પીઆઈ સાથે તેઓની રજૂઆત સાંભળવામાં આવે, પરંતુ તેઓ હાજર નહીં હોવાના કારણે તેઓને ફરજિયાત 4 થી 6 તમામ જે અરજદારો જે તેમની મુલાકાતે આવ્યા હોય તેઓને સાંભળવા માટેની સૂચના આપવામાં આવી છે. સાથે પોલીસ ઉચ્ચ અધિકારીઓ જે એસીપી, ડીસીપી અને જેસીપી કક્ષાના જે અધિકારીઓ છે તેઓએ ફરજિયાત 12 થી 2 આજે આવા નાગરિકો જેઓ તેઓને મળવા આવતા હોય તેઓને સાંભળવાનું કહ્યું છે અને પીઆઈને તો ફરજિયાત 6 થી રાતના 9 વાગ્યા સુધી પોતાના વિસ્તારમાં જે પેટ્રોલિંગ, વાહન ચેકિંગ, ગુનેગારોનું ચેકિંગ, સાથે નાસ્તા ફરતા જે આરોપીઓ જે છે તેઓની ચેકિંગ અને હિસ્ટ્રી સીટરોની પણ ચેકિંગ કરવાની સૂચના આપી છે. રાત્રે 9 થી જે 12 વાગ્યા સુધી ફરજિયાત પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું રહેશે અને જ્યારે પીઆઈની નાઇટ હોય ત્યારે તેઓએ નાઇટ કર્યા બાદ જે સવારે 12:30 ફરજિયાત આ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જવાની સૂચના આપવામાં આવી છે. તો જે પ્રકારે ગુનાખોરીને નિયંત્રણમાં લાવવા અને પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટેશનમાં જે નાગરિકો જે છે તેઓને મળે, તેઓની જે ફરિયાદ જે છે, તેઓની જે તકલીફ છે, જે સમસ્યાઓ છે તેઓને સાંભળે ને તેનું નિરાકરણ લાવે તેવી તમામ સૂચના અત્યારે હાલ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી છે અને આદેશ કરવામાં આવ્યો છે કે હવે પછી જો કોઈ પોલીસ સ્ટેશનની કોઈ ફરિયાદ તેઓની સુધી પહોંચશે અને તેઓ નાગરિકોની વાત સાંભળશે નહીં અને તેઓની જે અરજી જે લેખિતમાં આવતી હોય છે તે પણ સ્વીકારવાની રહેશે અને સ્વીકાર્યા બાદ તેની તપાસ કરવાની રહેશે તેવા તમામ સૂચના સાથે તેઓને આદેશ આપવામાં આવ્યા છે અને આજથી જ અમલવારી કરવા માટેનું જે પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જી અનિતા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.